નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના તમામ તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌપ્રથમના સમાચાર મિત્રો, આ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે હવે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી। તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દરેક મહિને 3000 રૂપિયા પણ આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે। જીવનના મહત્વ તબક્કા ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થાય। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂત પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજનાનો લાભ નહીં મળે। ચાલો જાણીએ આ માનધન યોજના વિશે માહિતી વિસ્તારમાં। જે ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, 18 થી 40 વર્ષ વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ છે। જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે। જો કોઈ કારણોસર રોકાણકારનું અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની અથવા તો બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ માટે જે પણ શરતો રાખવામાં આવી છે તે બધા અહીં પણ અરજી કરે છે। તેનો અર્થ એ છે કે અરજદાર ખેડૂતો પાસે નાની જમીન હોલ્ડિંગ હોવી જોઈએ, એટલે કે માત્ર નાના અને સીમાંત ખેડૂતો જ માનધન યોજનાનો લાભ મેળવી શકે છે। જો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ થઈ ત્યારથી જ માનધન યોજના કાર્યરત છે, પરંતુ આજે પણ લાખો પાત્ર ખેડૂતો તેનો લાભ મેળવી શકતા નથી, જ્યારે તેને લાગુ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે। આ ઉપરાંત યોજનાને વૃદ્ધાવસ્થાની લાકડી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદના સમાચાર, સ્કૂલો બંધ વિશે હાઈકોર્ટની ગુજરાત સરકારની ઝાટકમણી। ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટીને લઈને પ્રી સ્કૂલ બંધ કરવા મુદ્દે સરકારને ઝાટકી કાઢી હતી। ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ચીફ જજે સરકારી વકીલને બોલાવીને કહ્યું કે એક અહેવાલ પ્રમાણે ફાયર સેફ્ટી નહીં હોવાથી ઓથોરિટીએ પ્રી સ્કૂલ બંધ કરાવી દીધી છે। ગુજરાત હાઈકોર્ટે એમ કહીને સરકારની ઝાટકણી કાઢી છે કે તમને સ્કૂલ ફાયર સેફ્ટી ચકાસણી કરાવવા કહ્યું હતું, સ્કૂલ બંધ કરવાનું નહીં। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સરકાર ઓથોરિટીનો પાવરનો વધુ પડતો ઉપયોગ ન કરે। ફાયર સેફ્ટી નહીં હોવાથી ઓથોરિટીએ પ્રી સ્કૂલ બંધ કરાવી દીધી છે। શાળાઓને ફાયર સેફ્ટી અંગે કોઈ નોટિસ સમય આપવામાં આવ્યો નથી। સરકારે ફાયર સેફ્ટીના અમલ માટે કોઈ યોગ્યતા જાહેરનામું કે સૂચનાઓ બહાર પાડી નથી। કોર્ટે તમને સ્કૂલમાં ફાયર સેફ્ટી ચેક કરવા નિર્દેશ આપ્યા છે, પરંતુ ઓથોરિટીએ પાવરનો વધુ પડતો ઉપયોગ ન કરે। હાઈકોર્ટે ઓર્ડર સ્કૂલો બંધ કરવા નહીં કહ્યું, ફાયર સેફ્ટીનું અમલીકરણ કરવા કહ્યું હતું। ચીફ જજે કહ્યું કે એક ચોક્કસ સમયગાળામાં શાળામાં ફાયર સેફ્ટી મુદ્દે તપાસ કરી અહેવાલ સુપરત કરવા જણાવ્યું હતું, પરંતુ તેના અંતર્ગત શાળાઓને સીલ કરવાના પગલાં ન લેવા જોઈએ। સ્કૂલોને ફાયર સેફ્ટી અંગેની સૂચનાઓ આપવી જોઈએ, ફાયર સેફ્ટીના પગલાં લેવા જોઈએ, પણ વધુ પડતી કાર્યવાહી યોગ્ય નથી। કોર્ટનો આદેશ છે કે ફાયર સેફ્ટી ચેક કરવાનો એટલે કે સ્કૂલને સીલ કરીએ છીએ એવું ન કરો, આમ કરવું યોગ્ય નથી। ત્યારબાદના સમાચાર, ગુજરાતમાં હવે મફત મળશે આ દવાઓ। સરકાર જીવન રક્ષક દવાઓની લિસ્ટમાં કર્યો વધારો। રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓમાં એસેન્શિયલ ડ્રગ્સ લિસ્ટ 2024-25માં નવી 665 દવાઓ ઉમેરો કર્યો છે। અગાઉ રાજ્ય સરકારના આ લિસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25માં વધીને 1382 થઈ ગઈ છે। રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી એ જ અમારી સરકારની પ્રાથમિકતા રહેલી છે। આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સબ સેન્ટરથી લઈ સિવિલ હોસ્પિટલ સુધીમાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્શિયલ ડ્રગ્સ લિસ્ટને રિવાઇઝ કરવામાં આવે છે। આ વર્ષે નવી ઉમેરેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, બીપી તેમજ કિડનીના રોગો સામે સંકળાયેલી જીવન રક્ષક દવા ઉમેરાઈ છે। રાજ્ય સરકારના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 449 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત
સ્પેશિયલ ઉપચાર માટે 33 દવાઓ સમાવેશ થાય છે. આ ડ્રગ લિસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જિકલ અને 208 અન્ય દવાઓ સમાવેશ થાય છે. વર્ષ 2022-23ના ડ્રગ લિસ્ટમાં કાર્ડિયોવેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઈ ગઈ છે. તેવી જ રીતે ઇન્ફેક્ટિવની દવાઓ 120 વધીને 199 થઈ ગઈ છે. એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યુરોલોજીકલ અને સાયકેટ્રિક 52થી વધીને 123, આમ કુલ 12 જેટલી લોકોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદના સમાચાર. હવે તમને મોંઘા પેટ્રોલ અને ડીઝલમાંથી મળશે રાહત. માત્ર 57 રૂપિયા પ્રતિ લીટર ચાલશે કાર. દેશના સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ દરેકની આશા ઠગારી નીવડી છે. મોંઘા પેટ્રોલ અને ડીઝલથી લોકોને મોટી રાહત મળી નથી, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારના એક નવો રસ્તો લઈ આવ્યા છે, જેના પરથી તમારી કારનો પ્રતિ કિલોમીટરનો ખર્ચ ઘટી જશે. હા, સરકાર હવે ફરીથી એકવાર ફ્લેક્સ ઇંધણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી 6 મહિનામાં બજારમાં ફ્લેક્સ ફ્યુઅલ કાર લાવવા માટે આગળ વધી રહી છે. તમને જણાવી દઈએ કે ફ્લેક્સ ફ્યુઅલ એક એવું ઇંધણ છે જેના દ્વારા આપણે ઇથેનોલ મિશ્રિત ઇંધણ પણ અમારી કાર ચલાવી શકીએ છીએ. મતલબ એ કે પેટ્રોલમાં અમુક માત્રામાં ઇથેનોલ મિક્સ કરીને કાર ચાલી શકે છે, જેનાથી મોંઘો પેટ્રોલ અને ડીઝલમાંથી રાહત મળશે. નિષ્ણાંતોના મતે ફ્લેક્સ ઇંધણ એ ગેસોલિન અને મેથોલન અથવા તો ઇથેનોલના મિશ્રણમાંથી બનેલું એક વૈકલ્પિક બળતણ છે. આનાથી પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઓછી થશે. પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ફ્લેક્સ એન્જિન ઓછી કિંમતનું છે, જેમાં માર્કેટમાં કારના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે, કારણ કે 1 લીટર ઇંધણ ખરીદવાનો ખર્ચ માત્ર 55 થી 60 રૂપિયાની આસપાસ રહેશે. તમને જણાવી દઈએ કે એક ખાનગી કાર્યક્રમ દરમિયાન પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતે કહ્યું કે સરકાર બહુ જલ્દી જ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનને મંજૂરી આપવા જઈ રહી છે. એટલું જ નહીં, તમામ પ્રકારના વાહનો માટે આ નિયમ બનાવવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નીતિન ગડકરીની ઓટો કંપનીઓ સાથે પણ આ અંગે વાતચીત કરવામાં આવી છે. તેઓએ વાહનોને ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન ફિટ કરવા માટે થોડો સમય માંગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષ સુધીમાં તમને ટ્રાયલ માટે રસ્તાઓ અને ફ્યુઅલ ફ્લેક્સ એન્જિનવાળી કાર જોવા મળી શકે છે. ત્યારબાદના સમાચાર. ગુજરાત ખેતી બેંક ભરતી પ્યુનથી લઈને મેનેજર સુધી નોકરી મેળવવાનો તક. ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી. ગુજરાતમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાતમાં ખેતી બેંક નોકરી લઈને આવી રહી છે. ભરતીની જાહેરાત ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટેનું ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત ખેતી બેંક દ્વારા કુલ 237 જગ્યાઓ ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 16 ઓગસ્ટ 2024 સુધીમાં આપેલા સરનામા પર મોકલી શકે છે. ગુજરાત ખેતી બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, એપ્લિકેશન મોડ, ખાલી જગ્યા, અરજી કરવાની રીત, અરજી કરવા માટે છેલ્લી તારીખ સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાના રહેશે. ખેતી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત અને અનુભવો માંગ્યા છે, જે આ પ્રમાણે હું જણાવું તમને. આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત CA 50% અનુભવ, બેન્કિંગ ક્ષેત્રનો 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ કક્ષાનો અનુભવ જોઈશે. આસિસ્ટન્ટ જનરલ મેનેજમેન્ટની વાત કરીએ તો શિક્ષણ લાયકાત CA 50% અનુભવ, તમામ પ્રકારના ઓડિટ ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ. ત્યારબાદ મેનેજરની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી MBA HR એવા 60% અનુભવ, બેન્કિંગ કોર્પોરેટ ક્ષેત્રનો 3 વર્ષનો અનુભવ. ત્યારબાદ મેનેજર બીજા વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ 60% અને CA ઇન્ટરમીડિયેટ પાસ આર્ટિકલશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ. અનુભવ 2 વર્ષનો અનુભવ. ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજરની વાત કરીએ તો શિક્ષણ લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી MBA 60% સાથે પાસ કરેલું હોવું જોઈએ. અનુભવ બેન્કિંગનો 2 વર્ષનો અનુભવ. ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર લાયકાત માન્ય યુનિવર્સિટીની ડિગ્રી કમ્પ્યુટર એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, MBA 60% અનુભવ 5 વર્ષનું. ત્યારબાદ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ A એના માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ 70% તેમજ PG DCA અથવા તો
DCS અને CCG પ્લસ બેન્કિંગની કામગીરીના અનુભવીને અગ્રતા ધ્યાન લેવાશે. ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટની વાત કરીએ તો ડ્રાઈવરમાં 10 પાસ લાયકાત અનુભવ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યાની તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટો કાર ડ્રાઇવિંગનો અનુભવ GPSનું જ્ઞાન પણ હોવું જોઈએ. ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો પ્યુનમાં ધોરણ 10 પાસ કમ્પ્યુટરનું જ્ઞાન હોય તો પસંદગી આપવામાં આવશે. અનુભવ માંગવામાં આવ્યો નથી. ત્યારબાદ નોટિફિકેશનની વાત કરીએ તો ગુજરાત ખેતી બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો. ગુજરાત ખેતી બેંક ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, એપ્લિકેશન મોડ, ખાલી જગ્યા, અરજી કરવાની રીત, અરજી કરવા માટે છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું રહેશે. તો સૌપ્રથમ અરજી કેવી રીતે કરવી? જાહેરાત અન્વયના અરજી ફોર્મ બેંકની વેબસાઇટ www.khetibank.org અને એજન્સી વેબસાઇટ www.ethosindia.com ઉપર ડાઉનલોડ કરી શકાશે. ઉપરોક્ત વિગતે બેંકો દ્વારા આપવામાં આવેલી જાહેરાત માટે સંપૂર્ણ વિગતો સાથેની અરજી તારીખ 16 ઓગસ્ટ 2024 સુધીમાં નીચે દર્શાવેલ સરનામે મળી જાય તે મોકલવાની રહેશે. અરજી કરવાનું સરનામું છે ઇથોસ HR મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓમેટ આર્કેડ 101 102 ઓડા ગાર્ડન નિયર સિમંધાર જૈન ટેમ્પલ, સુમેરુ, બોડાદેવ, અહેમદાબાદ, ગુજરાત 380053. સમાચાર મિત્રો, ખેડૂતોને ઘણા વચનો આપવામાં આવ્યા છે અને તેને પૂરા કરવા માટે પૂરતું બજેટ કેમ નથી? લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરી વચગાળાના બજેટમાં ખેડૂત કલ્યાણ માટે ઘણા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ સામાન્ય બજેટમાં ઘણું સ્પષ્ટ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના 7મા બજેટ કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપી છે, પરંતુ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે ફાળવવામાં આવેલા 1.52 લાખ કરોડ રૂપિયાને પૂરતા કહી શકાય નહીં. નવી જાહેરાતોને અમલમાં મૂકવા માટે મોટી રકમની જરૂર પડે છે. ખેતી અને પશુપાલકને લગતા અનેક મુદ્દાઓ અને ઘણી વાતો પર મૌન પણ ચોંકવામાં આવ્યું છે. બજેટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન અને ઉત્પાદકતામાં ઝડપી વૃદ્ધિ માટે સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા દાયરાઓથી જ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ક્લાઇમેટ ફ્રેન્ડલી ફાર્મિંગ માટે પણ લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે. કૃષિ શિક્ષણ અને સંશોધન માટે સામાન્ય બજેટમાં રૂપિયા 9,941.09 કરોડની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ તે પર્યાપ્ત કહી શકાય નહીં, કારણ કે અગાઉના બજેટમાં પણ આ કામ માટે લગભગ એટલી જ રકમ ઉપલબ્ધ હતી. તેવી જ રીતે ઉત્પાદકતા વધારવા માટે 32 પાકોની 109 જાતો વિકસાવવાનું વચન આપવામાં આવ્યું, પરંતુ આ કામ 1-2 વર્ષમાં થઈ શક્યું નહીં. જો આપણે વિકસિત દેશોના ઉત્પાદન દરની તુલના કરીએ તો આપણે ઘણા પાછળ છીએ. એવું કહેવામાં આવેલું છે કે 2 કરોડ ખેડૂતોને કુદરતી ખેતી સાથે જોડવામાં આવશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માટે માત્ર 365 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે, જે ગયા વર્ષે કરતાં 94 કરોડ રૂપિયા ઓછું છે. જમીન ધરાવતા ખેડૂતો પણ આ બજેટમાંથી કિસાન સન્માન નિધિ તર્જ પર રાહતની અપેક્ષા રાખતા હતા, પરંતુ તેઓ પણ નિરાશ થયા હતા. આવા ખેડૂતોની સંખ્યા હવે કરોડોમાં છે. સામાન્ય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ફાળવણીનો હિસ્સો પણ નિરાશાજનક છે. કૃષિમાં સુધારાની પહેલ કરીને મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા કૃષિ ક્ષેત્રે 5.44% બજેટ ફાળવવામાં આવતું હતું. હવે તે 2024-25ના બજેટ ઘટીને માત્ર 3.15% થઈ ગયું છે. બજેટના એક દિવસ પહેલા જ આર્થિક સર્વેક્ષણમાં ખુલાસો થયો હતો કે GDPમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. એવી આશા હતી કે સામાન્ય બજેટમાં સરકાર કૃષિ ક્ષેત્રનો હિસ્સો વધારવાની યોજના જાહેર કરશે, પરંતુ અહીં ખેડૂતોને મોટો આંચકો લાગ્યો. ત્યારબાદના સમાચાર, શિક્ષક ભરતીને લઈ મોટા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા અત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્યમાં શિક્ષણ વિભાગે ફરી એક વખત જ્ઞાન સહાયની ભરતી બહાર પાડી છે. વિગતે વાત કરવામાં આવે તો અત્યારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયની શિક્ષકોને 11 માસના કરાર આધારિત ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અનેક વખત રજૂઆતો અને આંદોલન કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયની ભરતી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભરતીની જાહેરાત કરતા લખ્યું કે
વિશેષજ્ઞ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાય યોજના માટે શાળા કક્ષાએ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યા ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અત્યારે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે। આ ભરતીની વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક ભરતીમાં માસિક પગાર ફિક્સ 24,000 રૂપિયા છે, જેમાં 40 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ સાથે જ્ઞાન સહાયક ભરતીના પગારની વાત કરવામાં આવે તો 26,000 રૂપિયા માસિક વેતન આપવામાં આવશે, જેમાં ઉમેદવાર નોંધવા માટે 42 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે। ઓનલાઈન અરજી કરવા માટે તમારે 27/7/2024 શનિવારથી શરૂ થઈ જશે। નોંધનીય છે કે ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક કરવામાં આવશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો 5/8/2024 ને સોમવાર આ તારીખે રાત્રે 11:59 સુધી અરજી કરી શકશે।